ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાના છીએ અમદાવાદના માણેક ચોકની ફેમસ ઘૂઘરા સેન્ડવિચ. સામાન્ય રીતે આ સેન્ડવિચમાં ઘણું બધું ચીઝ યુઝ થતું હોય છે, પણ આજે મેં આને થોડો હેલ્ધી ટ્વિસ્ટ આપ્યો છે. અને સાચું કહું, ટેસ્ટમાં તમારે બિલકુલ પણ કોમ્પ્રોમાઇઝ કરવાની જરૂર નહીં પડે. તો સૌથી પહેલાં એનું સ્ટફિંગ બનાવવાનું છે. તો એક વાટકામાં ઝીણા સમારેલા કેપ્સિકમ એડ કરવાના. તમે ડુંગળી ખાતા હોય તો આની સાથે ડુંગળી પણ એડ કરી શકો. પછી અહીંયા ચીઝના બદલે આપણે પનીરનો ઉપયોગ કરવાનો છે. તો 200 ગ્રામ જેટલું પનીર મેં છીણીને લીધું છે અને અહીંયા મેં ઘરના બનાવેલા પનીરનો જ ઉપયોગ કર્યો છે. સાથે જ થોડા ચીલી ફ્લેક્સ અને મસાલામાં સેન્ડવિચ મસાલો કે ચાટ મસાલો એડ કરવાનો. પછી થોડું મીઠું અને સમારેલા લીલા મરચાં એડ કરીને સ્ટફિંગને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. પછી સેન્ડવિચ બનાવવા માટે મેં ઘઉંની બ્રેડનો ઉપયોગ કર્યો છે. તમારે મેદાની બ્રેડ લેવી હોય તો લઈ શકો છો, પણ અહીંયા આપણે હેલ્ધી સેન્ડવિચ બનાવીએ છીએ તો ઘઉંની બ્રેડનો ઉપયોગ કરવાનો. અને બટરના બદલે ઘરનું બનાવેલું ચોખ્ખું ઘી મેં લીધું છે. ઘી લગાવી દઈએ. એના પછી કોથમીર મરચાંની તીખી ચટણી લગાવવાની. હવે જે સ્ટફિંગ બનાવ્યું છે એમાંથી અડધું સ્ટફિંગ એક બ્રેડ ઉપર લગાવી દેવાનું છે. અને પછી આના ઉપર એકદમ થોડું એટલે કે નામ પૂરતું ચીઝ મેં છીણીને એડ કર્યું છે. પછી બીજી બ્રેડ આના ઉપર મૂકી દેવાની અને ફરીથી સેમ એ જ પ્રોસેસ આપણે કરવાની છે. તો ઘી લગાવીને ચટણી લગાવી દેવાની અને પછી બાકી રહેલું સ્ટફિંગ આમાં મૂકી દેવાનું. હવે થોડું ચીઝ છીણીને નાખવાનું અને છેલ્લે થોડો સેન્ડવિચ મસાલો સ્પ્રિંકલ કરીને ત્રીજી બ્રેડ આના ઉપર મૂકવાની અને છેલ્લી જે બ્રેડ મૂકીએ એના ઉપર ઘી કે પછી ચટણી લગાવી દેવાની છે અને એને ઊંધી મૂકવાની છે. હવે ઉપરના ભાગે પણ થોડું ઘી લગાવી દેવાનું. હવે આ જે સેન્ડવિચ હોય એ આ રીતના ટોસ્ટરમાં શેકાતી હોય છે. તો ટોસ્ટરમાં પહેલાં ઘી લગાવીને બનાવેલી સેન્ડવિચ આમાં મૂકવાની. હવે આ સેન્ડવિચને ગેસ ઉપર એકદમ સરસ ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લેવાની છે. તો તમે જોઈ શકો છો સેન્ડવિચ એકદમ સરસ રીતે શેકાઈ ગઈ છે. અને તમે ટોમેટો કેચઅપ અને લીલી ચટણીની સાથે સર્વ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, તમને જો હેવી ચીઝવાળી સેન્ડવિચ ખાવી નથી પસંદ તો તમે આ પનીર વર્ઝન જરૂરથી ટ્રાય કરી શકો છો. આ હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ છે. અને હા, વિડીયો જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરજો. અને આવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.